તો આપણે ફાઇનલ લુક આપણે જો આવી રીતનું કાંઈક બન્યું છે। તો ત્યાંના ગઢામાં ભાઈ રમે છે, ત્યાંના જો તો પણ જય શ્રી રામ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો સ્વાગત છે અમારી પહેલા વ્લોગમાં। તો મજાનો આવી। જય શ્રી રામ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો સ્વાગત છે મારા પહેલા વ્લોગમાં। તો સવારના વાગી ગયા છે 7:30 અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। પાણી ભરાવાનું શરૂ છે। પાણી આવે કે જો તો પાણી આવે। આ છે મારા વાઈફ। બોલ 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 તે બોલતી નથી ભાઈ। નાસ્તામાં શું બને છે એ જોઈએ। રાતના આપણે ચણાનો લોટ પલાળીને ખમણ બનાવવા માટે આપણે ખીરું તૈયાર કર્યું હતું। તો જોઈએ કે ખમણ બને છે કે નથી બનતું। ખમણ ન બને તો આપણે દેશી જુગાડ કરીશું। ચાલો જોઈએ। આવું છું આ નાસ્તો થાય છે। ખમણ બને છે કે આગળ ખમણ બને એટલે હું તમને બતાવું। ખમણનું ખીરું છે, થોડોક નાખજો, એટલો બધો નહીં, થોડોક નહીં, એટલામાં કઈ ફૂલે નહીં કઈ એટલે। અહીંયા ગઢામાં વાળે છે। તો ભાઈ નાસ્તામાં હજી વાર લાગે એમ છે। તો આપણે પેલા એનર્જી ડ્રિંક પી આવી। એનર્જી ડ્રિંક હાલો હું તમને બતાવું શું છે એનર્જી ડ્રિંક। એનર્જી ડ્રિંક માટે આપણે 2 આંબળા લીધા હતા। 2 આંબળા કાપી નાખ્યા છે। જો હવે એમાં નાખીશું આપણે જીરું। આમાંથી જીરું થોડુંક નાખશું। મીઠું નાખવાનું છે અને મીઠું ક્યાં છે? મીઠું છે તો આપણે થોડુંક નમક નાખ્યું। મીઠું એક હાથે પૂરતું, એક ચપટી મીઠું નાખ્યું। એમાં નાખવાનો છે મીઠો લીમડો। તો મીઠો લીમડો લઈ આવ્યો હાલો, હજી નાનો એવો છે। હા, આ છે અમારા બાનો વાડો। આપણે ભણતા ત્યારે બાનો વાડો આવતો, તમને ખ્યાલ હોય તો। તો આ છે અમારા બાનો વાડો। જો આમાં તમને બતાવી દો, વાલોળ છે, રીંગણી છે, જો રીંગણું આવ્યું છે, આ લહણ છે, કંઈક પોપિયા, અને ધોઈ નાખશું મીઠો લીમડો। તો ભાઈ એનર્જી ડ્રિંક તૈયાર થઈ ગયું છે। જો એટલું છે, 2 આંબળાનું એટલું બન્યું છે। હવે હું તમને પીને તમને બતાવું કેવું છે। ખાટું થોડુંક બન્યું છે અને આ બેસ્ટ શિયાળામાં એનર્જી ડ્રિંક બહુ બેસ્ટ છે। આ તમે પીવો, હદતું હોય તો ખાટું। હવે નાસ્તો કેટલા ભેગો છે આપણે જોઈ આવી। કેટલા ભેગો નાસ્તો જોઈ લઈને। ખમણ આવી રીતે બન્યું છે। જો આ ખમણ લાગે કે ઢોકળા છે કઈ ખબર ન પડતી। જો આ ખમણ આવી રીતે આમ સારો લાગે, અને આપણે આનો જુગાડ કરશું। મેં તમને કીધું એમ
આપણે આને છે ને ભૂકો કરી અને સુરતી રીતે ખમણ વઘારવાના છે. જો આ છે ને આનો ભૂકો કરી નાખ્યું આમાં. તો હવે આવી રીતે ભૂકો કરી નાખ્યો છે ખમણનો. જો આવી રીતે ખમણનો ભૂકો કરી નાખ્યો. આયા આપણે તેલ મૂકવાનું છે વઘારવા માટે. તેલ મૂકી દેતા. નાખ હજી નાખ થોડું. હજી નાખ. હાવ તેલ બસ કેટલું નાખ? 5 પાવડા તો શાક મહિને નાખ. હજી નહીં કાઢી નહીં. હા તેલ ની ના પાડે છે. તેલ એટલું બધું પડે 5 પાવડા. આ તો તેલ કાઢી લીધું અને હું શીખણી છે હવે તો. એટલું બધું તેલ થઈ જાય. તેલ હોય તો હાર લાગે આમાં. હા લ્યો તેને આમ તેલ વાળું ખાતા નહીં. બસ હાલો ભાઈ આને છે ને તેલ ફૂલ આવવા દેવાનું. તેલ આવી જાય ને ભાઈ વઘારવામાં છે ને આમ હુકલ મરચાં, મીઠો લીમડો, લીલા મરચાં અને રાય એટલી વસ્તુ જો. હુકલ મરચાં આપણી પાસે ઓછા છે એટલે 2 બટકા નાખ્યા. હુકલ મરચાં જેમ હોય એમ સારો મસ્ત સ્વાદ આવે. હળદર નાખી તો કેવા હતા. તો આપણે ફાઇનલ લુક આપણે જો આવી રીતનું કાંઈક બન્યું છે સુરતી ખમણ. આવી રીતનું કાંઈક બન્યું છે. જો આપણે ખમણને સૂંદો કરી અને આવી રીતે વઘારી નાખ્યું એટલે સુરતી ખમણનો ટેસ્ટ આવશે. બહુ મસ્ત બન્યું છે. તો હાલો મિત્રો બધા નાસ્તો કરવા. નાસ્તો કરી લીધો છે. હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે આપણે આ પહેલો વ્લોગ છે એટલે આપણે કાંઈક નવું કરવાના છીએ. નવું એટલે મીન્સ કાંઈક ઝાડું પડવું કાંઈક રોપશું. તો હાલો મળીએ. તો ભાઈ તુલસીમાં વાવી દીધા છે. આપણે જ્યારે વ્લોગ ઉતારશું ત્યારે તુલસીમાના દર્શન કરાવશું અને પાણી પાઈશું બરોબર. તો આપણે થોડું કામ હતું એટલે મવા ગયા હતા અને જે આવ્યા છે તો જો કેટલા વાગ્યા છે ઘડીએ 3 વાગી ગયા છે અને હજી આપણે મવાથી આવ્યા છીએ અને આવીને જમી અને હજી બેઠા. જો રુદ્ર ને ઊંઘ આવી ગઈ. જો રુદ્ર પાછો સૂઈ ગયો. તો મળીએ. તો ભાઈ આપણે આવી ગયા છે ધાબા ઉપર ધ્યાનાબેનને રમાડવા માટે. તો જો ધ્યાનાબેન રમે છે. ધ્યાનાબેન રમે છે અને સૂર્ય ભગવાન જો આથમી ગયા છે. તમે નજારો બતાવો. સૂર્ય ભગવાન આથમી ગયા છે. અને આ જો બચ્ચા પાટે રમે છે. પતંગો જોવે છે. પતંગો ચકે છે ને આકાશમાં એ જોવે છે. જો દેખાય છે. જો એ જોવે છે અને આયા બચ્ચા પાર્ટી. રાત્રિનો શું પ્લાન છે બધે નીચે જમવાનો અને શું કરી રહ્યા છે તે આપણે જોવા જઈએ. ચાલો નીચે બતાવો તમને. જો ત્યાંના ગઢામાં ભાઈ રમે છે. ત્યાંના એ ત્યાંના હા આ બધું વટાણા છે, ભાજી છે. શું પ્લાન છે? પનીરનું શાક, પનીર મટરનું શાક છે ભાઈ બનાવવાનું સાંજે. બધું ભાઈ શું ખાશો તું? તો ભાઈ આપણે અહીંયા વિડીયોનો એન્ડિંગ આપી દઈએ. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ કોઈ નેક્સ્ટ વ્લોગમાં. આ પહેલો વ્લોગ છે તો બધા સપોર્ટ કરજો અને શેર કરજો. લાઈક ના કરો તો કંઈ નહીં પણ શેર કરજો. ત્યાં સુધી બધાને બાય બાય.